અરે શું વાત કહું, સ્વામિનારાયણ સંપ્રદાયના એ શાક ઉત્સવની. અરે ભાઈ, કોઈ માણસ સત્સંગી હોય કે બિન સત્સંગી, પણ શાક ઉત્સવનું રીંગણાનું શાક તો આંગળા ચાટી ચાટીને જમે. કારણ કે ભાઈ, આ શાક ઉત્સવની શરૂઆત ભગવાન સ્વામિનારાયણે કરી હતી અને પછી તો એ ગામે ગામે આ શાક ઉત્સવ થવા લાગે. એક સામાન્ય રીંગણ જેવું શાકભાજી, પણ એણે ભગવાન સ્વામિનારાયણનો યોગ થયો અને આજે ન માત્ર ભારતમાં પરંતુ આખાએ વિશ્વમાં શાક ઉત્સવ થાય અને એમાં રીંગણના વખાણ થાય. પણ આની પાછળ એક જોરદાર પ્રસંગ છે, ચાલો તમને જણાવું. એક સમયે લોયા ગામમાં સુરાખાચરના દરબારમાં શ્રીજી મહારાજ સભા કરીને બેઠા હતા અને ત્યાં ગામે ગામથી આવેલા સંતો ભક્તો પણ બિરાજમાન હતા. એવામાં એક ગરીબ ખેડૂત મહારાજના દર્શન કરવા માટે આવ્યો અને ચૂપચાપ સભામાં પાછળ જઈને બેસ્યો. તે ખેડૂતની વાડીમાં સુંદર રીંગણા પાક્યા હતા. એના મનમાં એમ થયું કે લાઈને થોડા રીંગણા મહારાજના થાળ માટે લઈ જાઓ. માટે તે સારા સારા રીંગણા લાવ્યો હતો. પણ આટલા મોટા ભગવાનને સામાન્ય રીંગણનું શાક કેમ દેવાય? આથી તે સંકોચ પામીને રીંગણા આપવા ન ગયો. પણ મહારાજને ખબર પડી કે આ એક ખેડૂત આવ્યો છે અને અમારા માટે રીંગણા લાવ્યો છે. મહારાજે તે ખેડૂતને પાસે બોલાવ્યો અને કહ્યું, ભગત, અમારા માટે શું ભેટ લાવ્યા છો? ભગવાને સામેથી બોલાવ્યો એટલે તેને સુદામાની જેમ પ્રભુ આગળ રીંગણા ભરેલી પોટલી મૂકી. મહારાજે તે પોટલીમાંથી રીંગણા હાથમાં લીધા અને સુંદર ચળકતા એરંડિયા રીંગણા જોઈ મહારાજ અત્યંત રાજી થયા. રીંગણા જોઈને મહારાજને અચાનક એક વિચાર આવ્યો અને તેમણે સુરાખાચરને કહ્યું, સુરા બાપુ, તમારે ઉત્સવ કરાવવો હતો ને? લ્યો ત્યારે અમે તમારા આંગણે એક નવો ઉત્સવ કરીશું અને આ નવા ઉત્સવનું નામ અમે શાક ઉત્સવ રાખીએ છીએ. સુરાખાચર કહે, મહારાજ, આ તે વળી કેવો ઉત્સવ? મહારાજ કહે, સુરા બાપુ, શાક ઉત્સવ એટલે નાનામાં નાનો ગરીબ માણસ પણ ભાગ લઈ શકે એવો ઉત્સવ. અને આ ઉત્સવમાં રોટલા રોટવી કે પકવાન જે બનાવડાવવું હોય તે બનાવડાવો, પણ મુખ્ય તો રીંગણાનું શાક જ રહેશે. મહારાજની વાત સાંભળીને સર્વેને આશ્ચર્ય થયો, કારણ કે આજ સુધી કોઈએ રીંગણાના શાકનો ઉત્સવ થાય એમ તો સાંભળ્યું જ ન હતું. પછી તો સ્વામિનારાયણ ભગવાને સુરાખાચરને આજ્ઞા કરી કે દરબાર, વાડીએ વાડીએથી રીંગણા મંગાવો, પણ જોજો તમારી જૂની રીત પ્રમાણે રીંગણા મફત ન પડાવતા, પૂરેપૂરું મૂલ ચૂકવીને લેજો. ગરીબ ખેડૂતો સાથે અન્યાય ન થવો જોઈએ. તમારી પવિત્ર સંપત્તિ અમારે શાક ઉત્સવમાં વાપરવી છે. કોઈને કોચવીને લાવેલું અમને ન ખપે. આમ એક ગરીબ ખેડૂતના રીંગણામાંથી શાક ઉત્સવની શરૂઆત થઈ. આ ઉત્સવ બધાને ભેળા કરીને આનંદ કરવાનો અને એકતા વધારવાનો ઉત્સવ છે. બધા ભગવાનના ભક્તો આવે, પ્રેમથી જમે અને પ્રસાદ જમીને સર્વે પ્રકારે તેમનું સારું થાય, તે હેતુથી આ ઉત્સવ ભગવાન સ્વામિનારાયણે શરૂ કરાવ્યો હતો. પણ સૌથી પહેલા જે લોયાધામમાં શાક ઉત્સવ થયો, જેમાં સ્વામિનારાયણ ભગવાને પોતાના હાથે શાક બનાવ્યું હતું, તેનું દ્રશ્ય કેવું હતું તે આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. માટે ત્યાં સુધી આ વિડીયોને શેર કરી દેજો અને નેક્સ્ટ પાર્ટ ચૂકાઈ ન જાય માટે અમને સબસ્ક્રાઇબ અને ફોલો કરી લેજો. સહુને જય શ્રી સ્વામિનારાયણ.